બોલો સદગુરુ મહારાજ. કોટડા સાંગાણીની અંદર પ્રેમ સાહેબ થઈ ગયા અને એના શિષ્ય વિશ્રામ સાહેબ ને પ્રેમ સાહેબના ગુરુ જીવણ સાહેબ ને આ પ્રેમ વિશ્રામ સાહેબની વાણી છે. અહીં આપણે નજીક થઈ ગયા અને મહાન સંતો અત્યારે પણ એનો આશ્રમ ચાલુ છે અને એ કહેવા માગે છે, વાણી સમજવા જેવી છે. ક્યુ કર પાવું પારા આત્મ વેદ વાણી છે ન્યારા. ક્યુ કર પાવે પારા આત્મ વેદ વાણી છે ન્યારા. ગુરુમુખ દ્વારા કરે ઉચારા સમજે સમજનારા. બાહિર ભીતર સબગટ સરખા એસય પરમ પારા. ક્યુ કર પાવે પારા આત્મ વેદ વાણી છે ન્યારા. વા લંબા છોડા કશું ન ભાસે અલખ નહીં આકારા. વાકારૂપ રંગ કછું નહીં રેખા આ પિંડ બ્રહ્માંડ છે પારા. આત્મ વેદ વાણી છે ન્યારા. ક્યુ કર પાવે પારા. સતગુરુ શાન બતાઈ મુझको અનહદ કિયા સારા. ભ્રાંતિ ભ્રમણા ભવની ભાંગી અખંડ હુવા ઉજિયારા. આત્મ વેદ વાણી છે ન્યારા. ક્યુ કર પાવે પારા. સતગુરુ મળ્યા પ્રેમ પૂરા મોહિરિયા મન મેરા. સતગુરુ પૂરા મળ્યા પ્રેમ મોહિરિયા મન મેરા. કહે વિશ્રામ નિજ નામ રટલે પલ મેં ઉતરે પારા. આત્મ વેદ વાણી છે ન્યારા. ક્યુ કર પાવે પારા. વિશ્રામ સાહેબ એમ કહેવા માગે છે કે ક્યુ કર પાવે પારા, તું પાર કેવી રીતે ઉતરીશ? આપણે શું કરવાનું છે? પાર ઉતરી જવાનું છે. હવે નંદી ભરચક આવતી હોય અને એનો મરમી હોય તો પાર ઉતારે, નહીતર પાર ઉતરાય નહીં. મરમી હોય તો ઉતાર દે કે નહીં? હે, એની હોડીમાં બેહરી ગમે એમ કરીને પણ એ કાયમ મરમી છે એનો તો પાર ઉતારે. એટલે વિશ્રામ સાહેબ એમ કહે કે ક્યુ કર પાવે પારા, તું કેવી રીતે પાર ઉતરીશ? હવે આત્મ વેદ વાણી છે ન્યારા. શું કહે છે? આત્મ વેદ વાણી છે ન્યારા. એટલે આત્મા બધાયથી ન્યારો છે, વેદથી ન્યારો છે, વાણીથી ન્યારો છે. હવે આને પામવું છે, આપણે આને મળવું છે.
કોને મળવું છે? જે વાણીમાં આવતો નથી, કે ક્યાંય વેદમાં આવતો નથી, કોઈ વેદ નહીં, વેદ પુરાણોમાં આવતો નથી, કોઈ લખવામાં આવતો નથી, એને આપણે પામવું છે. કોને પામવું છે? કે શેમાંય લખવામાં નથી આવતો. એને જો આપણે પામવું હોય અને એને મળવું હોય અને એને પાર જો થવું હોય પોતાએ, તો પારક સદગુરુને મળવું પડે. પારક સદગુરુ વગર પાર ઉતરાય એવું નથી. આખું જગત મંત્રમાં, ધ્યાનમાં, વેદ પુરાણોમાં, મંદિરોમાં તો ઈશ્વર નો મળી જાય. મળ્યા કોઈને ઈશ્વર? કોઈને મળ્યા હોય તો કયો કે ભાઈ મને ઈશ્વર મંદિરમાંથી મળી ગયા, મને વેદમાંથી મળી ગયા, મને પુરાણોમાંથી મળી ગયા. હવે ક્યાંથી મળે? કારણ કે વાણીમાં જ નથી આવતો. ઈશ્વર વાણીમાં જ ન આવે તો મળે કેમ? બધું તો લખેલું તો વાણીમાંથી લખાણું છે, તો મળે કેમ? મંદિરોમાં કેમ મળે? આ ઈશ્વર ક્યાં ઈશ્વરની વાત છે? કે આ ઈશ્વર ઈશ્વરની વાત છે કે આખા જગતને ચલાવે છે. રજથી માંડીને પહાડ સુધી ટોટલી આખું ઈ હલાવી રહ્યો છે. હલાવે છે કે નહીં? ઈ જ હલાવે છે. કોણ હલાવે? એટલે આને પાર પામવું છે આપણે, એને મળવું છે. તો એમ કહે છે કે પાર કેમ પહોંચાય? એટલે કે ગુરુમુખ દ્વારા કરે ઉચારા. આપણને શું મળ્યું છે? ગુરુમુખ મળી ગયું છે. એટલે આપણે આ વાતું કરીશી. આ ગુરુમુખ વગર વાતું થાય એવી નથી. કરો લ્યો વાતું. જેને ગુરુમુખ ન મળ્યું હોય એને વાત કેવી રીતે કરી શકે? ન કરી શકે એટલા માટે કે જે મૂળ પુરુષ છે, મૂળ તત્વ છે, અખંડ તત્વ છે, એને જાણ્યું નથી, એને ઓળખવું નથી, તો કેવી રીતે વાત કરી શકે? અટકી જાય કે નહીં? ઘણા બધાને આપણે એમ કહી કે ભાઈ 10મો દ્વાર કયો, તો 10મો દ્વાર અહીં બતાવે. અહીંથી તો પર છે, આ દેહથી તો પર છે કે નહીં? વાણીથી પર હોય તો અહીં ક્યાંથી હોય? હે, આ 10મો દ્વાર મળવો બહુ મુશ્કેલ છે. અને 10મો દ્વાર મળી જાય કદાચ, ચાલો 10મો દ્વાર મળી ગયો, તો એમાં ઈશ્વર મળે નહીં. ઈ તો પારક સદગુરુ હોય તો પરખાવે, 10મો દ્વારે પરખાવે અને ઈશ્વરને ઓળખાવી દે. હે, એટલે ગુરુમુખ દ્વારા કરે ઉચ્ચાર. આપણે જે કઈ આ સંતો અત્યારે જે કોઈ થઈ ગયા છે એને બધાને ગુરુમુખ મળ્યું છે. રામને ગુરુમુખ મળ્યું છે, કૃષ્ણ ભગવાનને ગુરુમુખ મળ્યું છે, રામદેવ મહારાજને ગુરુમુખ મળ્યું છે અને કબીર સાહેબને ગુરુમુખ મળ્યું છે. ગુરુમુખ વગર આ વસ્તુ સમજાય એવી નથી. પણ જેને પારક સદગુરુ મળી ગયા છે અને પારક સદગુરુ મળી ગયા છે અને એને જે અખંડ તત્વ ઓળખાવી દીધું છે, ઓળખાવી દીધું એટલે નજરે બતાવી દીધું છો, વાતું કરી નહીં કે તું જ અલગ છો, તું જ અવિનાશી છો અને તું જ આત્મા છો, તું પરમાત્મા છો, એમ કહેવાથી પતે એવું નથી. જો તું અલગ છો તો કેમ છો? પરમાત્મા છો તો કેમ છો? આત્મા છો તો કેમ છો? અવિનાશી છો તો કેમ છો? એ તો ઓળખાવવું પડે કે નહીં? ઈ જે ઓળખાવી દે તઈ આ પતે એવું છે. વાતું કરે નથી. જગત તો વાતું કરે કે ભાઈ તું પરમાત્મા છો, તું આત્મા છો, તું અવિનાશી છો, તું નિરાકાર છો, તું જ છો, તારા સિવાય કાંઈ નથી. હવે હાલો હું જ છું તો કેમ છું? હું છું તો કેમ છું? એ તો નક્કી થવું પડે કે નહીં? ખુરશી નથી જ જોઈ
તો ખુરશી વગર કેમ કહેવું કે આને ખુરશી કહેવાય? કોઈ વસ્તુ જેને નથી જોઈ એને કેમ કહેવું કે આને આ વસ્તુ કહેવાય? એમ ઔષધિ પડી છે આ જગતમાં, બરોબર છે? અને ઔષધિ બધા રોગ કાપે છે ને. ઔષધિ ખાવાથી આ જગતમાં ઔષધિ આ જગતની એક દવા લેવા પણ નથી, એટલી ઔષધિ છે. પણ એના માલમી ક્યાં? કે આ ઓળખાવી દે કે આ એક ભાઈ હતા, ઘણા વર્ષો થઈ ગયા, એ ભાઈ ગુજરી ગયા, મનસુખભાઈ વરસાણી. એટલે એક ભાઈને કમરી થઈ ગઈ હતી કેશોદ બાજુ. એટલે કે તમને જોયું એને કે આ તો કમરી તમને થઈ ગઈ છે, હાલો મારા ભેગા. વાડમાં ગયા અને વાડમાં જઈને એક વેલો તોડ્યો. વેલો તોડીને આમ કરી અને વેલો સૂંઘાડ્યો એટલે તરત જ મને પીળી ઉલટી થઈ ગઈ અને કમરી મટી ગઈ. બોલો, નકર કમરી મટાડવી કેટલી અઘરી છે. હવે ઔષધ આ ભારતની અંદર, વિશ્વની અંદર ઔષધ ભર્યા છે, પણ એના ઓળખવા વાળા ક્યાં, એને બતાવવા વાળા ક્યાં? એમ આ અવિનાશી ભરપૂર ભર્યો છે, અલગ ભરપૂર ભર્યો છે. ના નથી, ઈશ્વર તો ક્યાં નથી, પણ એને ઓળખાવા વાળા તો જોશે કે નહીં જોઈ? કે ભાઈ આ જ ઈશ્વર. અને ઈ જ્યારે એને નક્કી થઈ જાય કે ન થાય? નક્કી થઈ જાય કે આને જ ઈશ્વર કહેવાય અને આના વગર જગત હાલે નહીં, ન્યા પાકું થાય. કેવાથી અતેવું નથી. એટલે કે ગુરુમુખ દ્વારા કરે ઉચારા, આ તો સમજે સમજના હારા. આ જે ગુરુ મુખે ગયા હોય ને એની સમજણું છે, એની સમજણમાં આવી ગયું, પછી હાલો કઈ કરવું પડે તો મને કયો, કાંઈ કરવું પડે તો મને કયો. કોઈ વસ્તુ ન કરવી પડે, પણ સમજણ રહેવી જોઈએ. પોતાની સમજણ, સદગુરુ મહારાજ જે સમજણ આપે છે ને એ સમજણ નો જ આવી જોઈએ. એટલે ગંગા સતી કે શાનમાં એક શાન પાનભાઈ કહું ત્યાંથી ઉપજે આનંદ ના ઓગ. હવે ઈ શાન છે, ઈ સમજણ છે. ઈ સમજણ જેને આવી ગઈ તો આનંદ ના ઓગ ઉપજે, નહીતર સમજણ આ ઘણા કે મેં બોધ લઈ લીધો, મેં જાણી લીધું, એમ જણાય એવું નથી. ઉતારવું પડે એમ છે, પોતાએ ઉતારવું પડે એમ છે. આપણે ભોજન ભર્યા હોય એટલે ભોજન થઈ ગયું હોય તૈયાર, એટલે આપણને ભૂખ વહી જાય, એને આપણે આરોગવું પડે. એમ આને તમારે અંદર ઉતારવું પડે. આપણે અંદર ઉતારવું પડે તો જ આ વસ્તુ પતેવી છે, નહીતર જાણેથી પતેવી નથી. બાહિર ભીતર સબગટ સરખા. જોઈ લ્યો, શું કીધું કે હું બહાર જોઉં તો એક સરખો, અંદર જોઉં તો એક સરખો, જ્યાં જોઉં ત્યાં એક સરખો છે. હવે આ ખુલ્લી આંખ છે તો એ દેખાય છે કે નહીં? દેખાય છે ને. આંખ બંધ હોય તો એ દેખાય છે કે નથી? તોય દેખાય છે. બાહિર ભીતર સબગટ સરખા, કારણ કે બધે એક સરખો છે, ક્યાં નથી એમ. પણ રહેવું કેમ? બાહિર ભીતર એક સરખા છે તો જ્યારે પોતાની સુરતા, જ્યારે એ શબ્દની અંદર મને ને લેરું લેવા, જ્યારે આંખ વીચી હોય તો ભલે એમાં રહીએ, ખુલ્લી આંખ હોય તો એમાં રહીએ, પોતાની યાદીમાંથી જાય નહીં. પોતાની યાદીમાંથી પોતાનું નામ, જે નામ બતાવ્યું છે એ નામ જાય નહીં. કહેવાય છે નામો પણ છે નહીં. આ તો કેવું પડે છે. જો ભગવાને કેવું પડે છે, ઈશ્વરે આપણે કહીશી અને ભગવાને કહીશી, રામે કહીશી, પણ ઈથી તો પર કે નહીં. તો ન્યા કઈ બોલવા પણ નથી, ન્યા કઈ છે નહીં. એટલે બાહિર ભીતર સબ સરખા ऐसा है अपरंपार. આનો કોઈ પાર પામી શકે નહીં. અપરંપાર, આનો કોઈ પાર પામી શકે ખરા?
કોઈ ન પામી શકે. કેમ ન પામી શકે? જો સમુદ્રમાં માછલી રહે અને તરસી રહે કે નહીં? સમુદ્રમાં માછલી હોય એમ તરસી હોય કે નહીં? એટલે કબીર સાહેબ, દેખત આવે મોહી આસી, મને જોઈને હસવું આવે છે. દેખત આવે મોહી આસી, પાણી મેં બિન પિયાસી, પાણીમાં હોવા છતાંય તરસી રહે છે. એટલે કહેવાનો ભાવાર્થ શું છે કે આ બ્રહ્મ ભરપૂર ભર્યો છે, અંદર બહાર બધે ભર્યો છે. ક્યાંય નથી એવું વસ્તુ જ નથી. જ્યાં નજર ઠરે ત્યાં બ્રહ્મ ભર્યો છે. એટલે બ્રહ્મ ભર્યો છે તો આ જગત બધાય નો પી લે. જગત બ્રહ્મમાં છે કે બ્રહ્મ બહાર છે? જગત બ્રહ્મમાં છે ને, જગત બ્રહ્મમાં છે, પણ છતાંય પીવાતો નથી. આખું જગત કરે, ભગવાન કહે, નિરાકાર કહે, ધ્યાનમાં બેસે, બધું કરે, પણ ઓલો મળે ખરો? મળે જ નહીં. પણ જેમ સ્વાતિનું નક્ષત્ર વરસતું હોય અને માછલી બિંદુ ઝીલી લે પાણીમાંથી, એમાં શબ્દ એવા છે. એક એક શબ્દ એવા છે. આ શબ્દનું જે ગ્રહણ કરીને પોતે તળિયે વહી જાય પોતાનામાં, તો મોતી પાકે કે નહીં? એટલે આ જેટલા જગતમાં મોતી પાક્યા છે એ એને શબ્દ ગ્રહણ કરી અને એમાં રહી ગયા છે, એટલે મોતી પાક્યા છે. એટલે કહે છે કે આનો કોઈ પાર પામી શકે નહીં. પાર નહીતર તો બ્રહ્મ ક્યાં નથી. હાલો તમે, આપણે જોયો છે બ્રહ્મને, જાણ્યો છે, ઓળખો, તો આપણને સહેલું લાગે છે કે નહીં? કેટલું સહેલું લાગે જો. હે, અને આ જગતને આપણે કહી તો માને ખરા? એ માનતા જ નથી. અને આપણે નહોતા માનતા. આપણને એમ હતું કે આવું આખું જગત આ માલે છે, અને આપણે થોડા કઈ હોય, થતું હતું કે નહીં? પણ જ્યારે સદગુરુ મળ્યા અને જ્યારે ઓળખાયું અને એને જેને સમજાઈ ગઈ, સમજણ આવી ગઈ, એને કાંઈ કરવું પડે નહીં. લંબા છોડા કશું ન ભાષે. લંબો કયો, ટૂંકો કયો, કે કાંઈ ભાષે? આ લાંબો છે, ટૂંકો છે, કાંઈ નહીં. જેમ છે એમ, જ્યાં જેવો ત્યાં તેવો, જ્યાં જેવો ત્યાં તેવો, સ્થિર કરી થાણા દિયા ઠેરાય. સ્થિર થઈ ગયો છે, એ તો સ્થિર છે. હવે જો ઈ સ્થિર હોય તો આપણે સ્થિર થવું પડે કે નહીં? જો ઈ સ્થિર છે કે નહીં? એમાંથી આ બધું ઊભું થાય. આ પૃથ્વી, ચંદ્ર, તારા, નવલખ બધું એમાંથી ઊભું થાય છે ને. હે, આ જગત એમાંથી ઊભું થાય છે. પણ એ તો સ્થિર છે કે નહીં? તો ઈ સ્થિર હોય અને એને મળવું હોય તો આપણે સ્થિર થવું પડે કે નહીં? જે ડોક્ટરનું ભણાવતા હોય, ડોક્ટર થવું હોય તો એની પાસે જવું પડે કે નહીં? હે, કઈક દવા લેવી હોય તો ડોક્ટર પાસે જવું પડે ને. એમ જો પોતાએ ઈશ્વરને જ મળવું હોય તો એવો છે કે એ સ્થિર સ્વરૂપ છે. તો સ્થિરતા પોતાનામાં આવી જવી જોઈએ. સ્થિરતા ત્યારે જ આવે પહેલામાં પહેલું જેની ઘરે સંતોષ આવી જાય. આ ઘરે જેની ઘીરે સંતોષ આવી જાય એટલે સ્થિરતા વ્યાપે. સંતોષ ન આવે ત્યાં સુધી સ્થિરતા આવે નહીં. પહેલામાં પહેલું શીખવું હોય ને તો સહેલામાં સહેલું પેલા સંતોષ આવી જવો જોઈએ. સંતોષ આવે એટલે બધું પોતાને યાદ રહીએ. બધું કે મને કાંઈ, મારે જરૂર જ નથી કાંઈ. મારે કેની જરૂર છે? ઈશ્વર એકની જરૂર, મારે કાંઈ જરૂર નથી. એટલે બધું ઓમાં તરત જ મંડે સુરતા લહેરું લેવા. એટલે કે આ કાંઈ પણ દેખાય નહીં, અલખ નહીં આકારા. આય સમજવા જેવું છે કે અલખ નહીં આકારા, કોઈ આકાર ખરો એનો? તો હવે આપણે આકારમાં મથી છી, આકારમાં ભગવાનને ગોતી છી, તો ક્યાંથી મળે? કયો મને. હે, અલખ નહીં આકારા, એનો કોઈ આકાર નથી.
તો હવે આપણે આકારમાં જો મથી તો આપણો તો સમય જાય કે નહીં? મળે ખરા? આ થોડામાં સંતોએ કેટલું કહી દીધું છે. એટલે આ જીવ તું થોડુંક તો સમજ હે કે આ લાંબો નથી, ટૂંકો નથી, અલગ આકાર નથી, એનો કોઈ આકાર નથી. તો નિરાકાર કોણ છે? ગોઈત ને. આ નિરાકાર કોણ છે? તો નિરાકાર ગોતી દઈએ અને નિરાકાર ક્યાંક હશે તો ખરો ને, તો જ નિરાકાર નું નામ આવ્યું છે ને. અલગ હશે તો અલગ નું નામ આવ્યું છે ને, અને ભગવાન હશે તો ભગવાન નું નામ આવ્યું છે ને. પણ મૂળ ભગવાન કોણ છે ઈ તો ગોતો કે ઈ ક્યાં રહે છે, ઈ રહે છે ક્યાં? તો ઈ કોઈ ગોતતું નથી. આપણે આપણું એડ્રેસ ભૂલી ગયા, આપણું ઘર ભૂલી ગયા છે અને મથીસી બીજે ભૂલા પડ્યા છે. અને મથીસી બીજે તો એમ મળે એવું નથી. એમ એડ્રેસ આપણે કોઈ રસ્તો ભૂલ્યા હોય, રાતે દિશા ફેર થઈ ગઈ હોય, રસ્તો મળે જ નહીં, ન્યાન આવી જાય પાછા. આવું ઘણી વખત બને છે હે. પણ હવે હું ચાલવા નીકળું ને તો ઘણા પૂછે બિચારા કે આ જેતપુર જવું છે કે આમાં અમારે રાજકોટ જવું છે. તો હાવ નજીક જ હોય કે અહીંથી તમે સીધા જ વર્તા નહીં. પણ એને ન ખબર હોય એમ આપણી પણ એવી જ પરિસ્થિતિ છે. આપણું ઘર જોયું નથી, જોયું ન હોય તો જાવું કેમ? એટલે ખાલી સંતો આટલું જ બતાવે છે કે ભાઈ તું ક્યાંથી આવ્યો છો, અત્યારે આમાં ક્યાં છો અને ક્યાં જાવું છે. આ હું કરતા આ દેહ ને હું માની લીધું છે. આ દેહ ઈ તો આપણે નથી, તો માની લીધું છે આને કે હું આ છું. એટલે આપણનું ઘર મળી ગયા પછી ઘર બારું નીકળવું નહીં હો. ઘર બારા નીકળ્યા તો વાવાઝોડું આવે, બીજું ઘણું આવે, કાંઈ આમાં કાંઈ ઉપાધિ જ નહીં. એટલે પોતાના ઘરમાં રહી જવું. કાંઈ આવે ખરું? કાંઈ ન આવે. એટલે કે છે કે વાકા રૂપ રંગ કછું નહીં રેખા. વાકા રૂપ, એને કઈ રૂપ ખરું? અરૂપ. કેવો છે? અરૂપ. સ્વરૂપ અરૂપ. એટલે કે વાકા રૂપ નહીં રેખા. પિંડ બ્રહ્માંડ से पारा है. આ પિંડ અને બ્રહ્માંડ થી પર છે. શું છે? પર છે. હવે આપણે ગોતી આ પિંડમાં, હા તો આથી પર પીડો છે. પીડો છે કે નહીં? ઈડો આને ક્યાંય ઈડો છે? શબ્દને નો ઈડો હોય તો આને ક્યાંથી અડે? પિંડને હે આપણે ગાઈશી કે કરી લે આતમની ઓળખાણી, મારે જાવું છે નિર્વાણી. કરી લે આતમની ઓળખાણી, મારે જાવું છે નિર્વાણી. તો આતમની ઓળખાણી આવા સદગુરુ કરાવી દે. પારક સદગુરુ હોય ને એ આતમની ઓળખાણી કરાવી દે કે આતમ એવું છે શું, જાણવા મળ્યું કે નહીં? આત્મા પરમાત્મા બધું મળ્યું કે નહીં? આ ઘરમાં બધું પડ્યું છે, બધું પડ્યું છે, કોઈ બાકી નથી. પણ ગોતું આને કોક જોઈ તો, માલમી તો જોઈ ને આને ગોતી દેવા વાળો હે. એટલે કે છે ન્યાય એમ કે સદગુરુ શાન બતાઈ મુજકો. શું બતાવ્યું? જો અહીં કે છે કે સદગુરુ શાન બતાઈ મુજકો. સદગુરુ શું બતાવે? શાન બતાવે. જેમ ગંગા સતી એમ કે છે કે શાનમાં એક શાન પાનભાઈ, શાનમાં એક શાન પાનભાઈ, એમ અહીં એમ કે છે કે સદગુરુ શાન બતાઈ મુજકો અનહદ કિયા ઈશારા. કેવો ઈશારો કીધો? જોઈ લીધો ને? હૈદમાં આવે એવો ખરો? સદગુરુ મહારાજે આપણને કેવો ઈશારો કર્યો છે કે હૈદમાં આવે નહીં. હૈદમાં આવે તો વણસી જાય. આ તો નિર્વાણી તે સાચું. એટલે આ હૈદમાં આવે એવો નથી.
આ કેટલી એની 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 જો તો ખરા, એની લીલા કેમ આપણે જોવી, એની લીલા કેમ એમ કેવી કે આમાં ભરપૂર ભર્યો છે પણ છતાંય ઓળખી ન શકી. બોલો હે, કેટલાય ઓળખવા વાળા કેટલી મહેનત કરે પણ ઓળખાય નહીં હો. ઈ તો સીધા સાદા હોય ને ઈ સદગુરુ ઓળખાવી શકે, ઓળખાવી શકે કે નહીં? એટલે આ તો સદગુરુ મહારાજે શાન બતાવી, મુજકો અનહદ કિયા ઈશારા, એક ખાલી ઈશારો કર્યો આપણને કે ઈશ્વરને તું મળી લે અને ઈશ્વરને તું જોઈ લે, અને ઈ આપણને બતાવી દીધો. ભ્રાંતિ ભ્રમણા ભવની ભાંગી. હવે જો તમારે કોઈ પણ જાતની ભ્રાંતિ હોય તો કયો, આમાં ઈશ્વરમાં કોઈ જાતની ભ્રાંતિ હોય તો કયો, આ ભવો ભવની ભાંગી ગઈ કે નહીં? હે, આ ભવો ભવના ફેરા મટી ગયા કે નહીં? વિચાર કરો. રહ્યા હવે ફેરા જન્મના મરણના? કહાય નહીં. બધી ભ્રાંતિ જો ભાંગે નહીં, ભ્રાંતિ ઉભી રહે ત્યાં સુધી આ વસ્તુ સમજાય એવી નથી. મીરા કહે છે કે આત્માને ઓળખાય વિના લખ 84 નહીં મટે, ભ્રાંતિ ભ્રમણા ભાંગ્યા વિના ભવનો ફેરો નહીં મટે. આત્માની ઓળખાણી થઈ ગઈ હોય, બધુંય આપણને ખબર હોય કે આ આત્મા છે, આ પરમાત્મા છે, આ છે, પણ આપણી ભ્રાંતિ ભ્રમણા ભવની ભાંગે નહીં તો ભ્રમણા ભાંગે નહીં ત્યાં સુધી આ પતે એવું નથી હો. શા માટે પતે એવું નથી? કે હજી મનની અંદર કઈક બીજું પડ્યું છે. તો જાવું છે આમ ને આપણે આમ જાય. ભ્રાંતિમાં તો ઊંધા હાલી કે નહીં? અવડા હાલી. એટલે એક ભ્રાંતિ નો રહેવી જોઈએ. ભ્રાંતિ નો રહેવી જોઈએ એટલે જે આપણને સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે, જે અલગ ઓળખાવવામાં આવ્યો છે, એમાં જો કોઈને કઈક ભ્રાંતિ કે ઓલું રહેતું હોય તો કયો તમે. કાંઈ નથી રહેતું, અને રહેતું હોય તો પૂછી લેજો. પણ હાલવામાં કચાશ ન કરતા, કારણ કે નામ જે આપ્યું છે એમાં હાલી જવા જેવું છે. એટલે ભ્રાંતિ ભ્રમણા ભવની ભાંગી, અખંડ હુવા ઉજિયારા. જો આ ભ્રાંતિ જાય તો જ અંજવાસ થાય, અને ઈ અંજવાસ થાય ને તો જગતને દેખાય કે ન દેખાય, પોતાને દેખાવો જોઈએ કે મારી અંદર મને અંજવાસ થયો. અંજવાસ એટલે આમાં કઈ અંજવાળું ન થાય હો. અંજવાસ એટલે એને બધું ક્લિયર થઈ જાય કે આના સિવાય, આ ઈશ્વર સિવાય બીજું કાંઈ નથી આ જગતની અંદર. અને ઈશ્વર એટલે પોતે જ. ઈશ્વર એટલે પોતે. પોતે કેમ? તો પોતે ને ઈશ્વર જુદા નથી, ઈ આપણે જોયું છે. પણ એમાં જો ઈશ્વર રૂપ થવું હોય, ઈ સ્વરૂપ થવું હોય તો એના જેવું થવું જોઈએ. ઈ કેવો છે? પ્રેમ સ્વરૂપ, નિરંજન, નિરાકાર. તો હવે આપણે પ્રેમ સ્વરૂપ થવું જોઈએ કે નહીં? નિરાકાર એટલે આપણે આકારમાં હજી રહી, આ હું પણ ન જાય, દેહ પણ ન જાય, ત્યાં સુધી ઈશ્વરને મળાય કેમ? આ દેહ પણ વહ્યું જવું જોઈએ. દેહ પણ રીએ જ નહીં, વિદેહી પણ આવી જવું જોઈએ. એટલે કે ભ્રાંતિ ભ્રમણા ભવની ભાંગી, અખંડ હુવા ઉજિયારા. આપણને જો એનો ઉજાસ થઈ ગયો હોય તો પછી કઈ કરવું પડે નહીં. સદગુરુ પ્રેમ મળ્યા ગુરુ પૂરા. સદગુરુ મળ્યા પ્રેમ ગુરુ પૂરા. સદગુરુ કેવા મળ્યા છે? પૂરા મળ્યા છે કે નહીં? આ પૂરા કેમ લખવું પડે છે ઘડીએ ઘડીએ? આ જગતમાં હશે તો લખવું પડતું છે ને. બધાય લખે હે કે સદગુરુ પારખ મળે, પૂરા મળે તો વસ્તુ સમજાય એવી છે, નહીતર સમજાય એવી નથી.
જેને જેને સદગુરુ પૂરા મળ્યા છે એ ક્યાંક ક્યાંક મળ્યા છે. જો તમે આ કેટલા સમયથી આ બધું આ જ્ઞાન માર્ગ હાલ્યો આવે છે, પણ જેને મળ્યા છે એને કોકને મળ્યા છે. દુર્વાસા મળ્યા તો કૃષ્ણને મળ્યા, વશિષ્ઠ રામને મળ્યા વશિષ્ઠ મહારાજ, હે સર્વેને પૂરા સદગુરુ મળ્યા. એટલે સંતપણું મળ્યું, પૂરા સદગુરુ મળ્યા એટલે સંતપણું મળ્યું અને ઈશ્વરની પદવી મળી. કારણ કે ઈશ્વર ને સદગુરુ જુદા નથી, એટલે એક જ છે બે. એટલે પોતાના સ્વરૂપથી આગું જવું નહીં, પોતાના સ્વરૂપમાં જ રહેવું. પોતાના મોહી રિયા મન મેરા, મન ક્યાં લગાડવાનું છે? એક નામમાં લગાડી દેવાનું છે. મન બીજે ક્યાંય લગાડવા પણ નથી, એક નામમાં લગાડી દો. હવે નામ મળતું નથી, ઈ નામ આપણને મળ્યું છે તો ઈ નામમાં ન લગાડી દઈ. આ નામ કેવું છે કે મોટા મોટા મુનિજન મથી થાયકા તો કોઈને હાથે ન ચડ્યું, કોક વિરલાને હાથે ચડ્યું રે. આ તો જેને આ નામ સાજ કર્યું એ વિરલા કીધા, એને સુરવીર કીધા, એને સંત કીધા. આ નામ જેને મળ્યું છે એને હો, જે આ નામ મળ્યું છે એને. એટલે આપણે આવી વસ્તુ મળી હોય તો સુરવીર રહેવું, નબળું પડવું નહીં. જગત જી કેવું હોય એ કે, કોઈને મોઢે ગયણું બાંધવું ને આપણે આપણું કાર્ય કરી લેવું. આપણું કાર્ય શું છે કે ઈ નામમાં રહી અને પોતાના સ્વરૂપને પામી જવાનું, આટલું કામ કરવાનું. પોતાના નામમાં રહી અને પોતાના સ્વરૂપને પામી જવાનું છે. આથી કાંઈ વિશેષ નથી કરવા પણ. એટલે કહે વિશ્રામ નિજ નામ રટલે. જો કીધું કહે વિશ્રામ નિજ નામ રટલે. નિજ એટલે નિજ એટલે પોતે, અને ઈ નામ રટલે. પોતાનું નામ મળ્યું નહોતું, હતું તો પોતા પાસે, પણ સતગુરુ મહારાજે ગોતીને આપ્યું કે જો આ તારું નામ છે. એટલે કીધું કે કહે વિશ્રામ નિજ નામ રટલે. આ તો પલમે ઉતરે પારા, પલમે પાર ઉતરી જવાય એવું છો. એક પલ લાગે એવી છે. જો પોતાના સ્વરૂપની પ્રતીતિ થઈ જાય તો એક જ પલ થાય એમ છે, જાજી થાય એમ નથી. એટલે કબીર સાહેબ એક સાખીમાં કહે છે કે આખી સાખી સિર કટે, આધી સાખી સિર કટે, આખી કહાં સમાય, રતી એક ઘટ में ઉતરે, અમર લોક લે જાય. આ અમર લોક લે જાય. એક સુરતામાં જો પોતાનું સ્વરૂપ ઉતરી ગયું તો અમર લોક લઈ જાય. ઉતરી જાય કે નહીં? ગુરુ મહારાજ કહેતા કે દરિયો બુંદમાં સમાઈ ગયો, દરિયો બુંદમાં સમાઈ ગયો તો આ બુંદમાં દરિયો સમાઈ જાય કે નહીં? આ ઈ સમજવા જેવું છે કે એમાં સમાઈ જવાનું છે, એમાં સમાઈ જાય. એટલે કે આખી સાખી સિર કટે, આખી કહાં સમાય, રતી જો એક ઘટ में ઉતરે, અમર લોક લે જાય. અમર થઈ જવાનું છે, એમાં ઉતરી જવાનું છે, પોતાના સ્વરૂપમાં ઉતરી જવાનું છે અને એમાં આનંદ કરી લેવા જો. તો પલ में ઉતરે પારા, એક પલની અંદર પાર. આમાં કઈ વાયદા ન હોય હો. આમાં વાયદેથી પતે એવું નથી કે તમને વાયદો કોઈ કરે કે જાઓ તમે પૂજા કરજો ભગવાન મળશે, તમે મંત્ર લખો ભગવાન મળશે, તમે આ કરો તપ કરો ભગવાન મળશે. મળે ખરા? ન મળે. અને સદગુરુ મહારાજ પાસે જાય તો તરત મળે કે નહીં? તરત જ, ઢીલ જ નહીં. ભીમ કે ભાઈ દાંત કાઢવા માંડ્યા. એ કે ધર્મરાજાને હજી કાલની કે એને ખબર છે, કે ખબર છે કોઈને કાંઈ કાલની? ઘડી પલકની ખબર નથી. તો જ્યારે પોતે જાણું છે
એ જ વસ્તુ સાચી છે. અને અત્યારે જો ભૂત ભવિષ્ય ભૂલી જવું, ભૂત ભવિષ્ય ભૂલી જવું, ભૂતકાળ જ વાગોડે, બધા ભૂતકાળ જ વાગોડે. હવે ભૂતકાળ વયો ગયો, એ તો એના નામને રટણ કરીને વયા ગયા. તો એના આપણે ગમે એટલા વખાણ કરી, ગમે એમ કરી, પણ આપણને મળે વર્તમાનમાં. આપણને મળ્યા જ છે, તો વર્તમાનમાં મોજ કરી લ્યો ને. એટલે વર્તમાનમાં મોજ કરી લેવા જેવી છે. એટલે વર્તમાનમાં પોતાના સ્વરૂપમાં રહેવું અને પોતાના સ્વરૂપથી આગું જવું નહીં. મોજું કરી લેવા જેવી છે. સમય આવ્યો છે મોજ કરવાનો, એટલે મોજું કરી લેવા જેવી છે.